રાજ્યમાં સરકારે અઠવાડિયામાં એક દિવસ બેગલેસ દિવસ જાહેર કર્યો। બેગલેસ દિવસ જાહેર કરવાનો આશય એક જ છે કે બાળકો ઇતર પ્રવૃત્તિઓ અને સ્પોર્ટ્સમાં ભાગ લઈ શકે। આ જ મુદ્દે રાજકોટમાં બીટીવી ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું ત્યારે ચોંકાવનારી વિગત સામે આવી। મોટાભાગે કોઈપણ સ્કૂલમાં મેદાન જ ન હોવાની વાત સામે આવી છે ત્યારે બાળકો આવી પ્રવૃત્તિઓ ક્યાં કરશે તે મોટો સવાલ છે। આ બાબતે રાજકોટની મોદી સ્કૂલમાં પ્રિન્સિપાલને પૂછતા તેમણે શું કહ્યું આવો સાંભળીએ। પોઝિટિવલી લેવામાં આવશે તો બાળકોમાં જે સ્કિલ રહેલી છે એ સ્કિલ એનામાં ડેવલપ થશે। ખાસ વાલી અને વિદ્યાર્થી દ્વારા આને પોઝિટિવલી લેવાનું થશે કે ભાઈ આમાં બાળકની સ્કિલ ડેવલપ કરવા માટે સ્કૂલ દ્વારા જે પ્રયત્ન થાય છે એ થવું જોઈએ। એવું ના થવું જોઈએ કે ભાઈ શનિવાર બેગલેસ ડે જાહેર થયો છે, ભણવાનું કંઈ નથી તો આપણે રજાઓમાં જતા રહીએ, શનિ રવિની રજા માણી લઈએ, એવું ના થાય એ ખાસ અપેક્ષિત છે। તો બેગલેસ ડે જાહેર કરાતા વાલીઓમાં પણ ક્યાંક ને ક્યાંક મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। વાલીઓ સૌથી પહેલા મેદાન અને એક્ટિવિટી સેન્ટર સ્કૂલોમાં ખોલવા માટે સરકારની માંગ કરી। અત્યારે હાલ બેગલેસ ડે કોઈપણ જાતની સ્કૂલોની પરિસ્થિતિ જોયા વગર બેગલેસ ડે જાહેર કરાયો છે તેવું વાલીઓ કહી રહ્યા છે। જાણે હું કોઈ સ્કૂલ જોવા નથી ગયો, હું કોઈ એપાર્ટમેન્ટ કે ફ્લેટ જોવા ગયો એવું મને લાગ્યું। એક એપાર્ટમેન્ટમાં સ્કૂલ ખુલેલી હતી। એસઓએસ સ્કૂલ વાળા મારા કોઈ અંગત દુશ્મન નથી, પરંતુ આવનારા પેઢીઓની ભવિષ્ય માટે હું આપણા માધ્યમથી કહેવા માંગીશ કે સરકાર આ સ્કૂલોને કઈ રીતે મંજૂરી આપે છે। હું પણ ભણીને મોટો થયો છું, પણ કલકત્તામાં ભણ્યો છું। સ્કૂલ પાસે એક ગ્રાઉન્ડ હોય, લાઇબ્રેરી હોય, એક નાની એવી કેન્ટીન જેવી જગ્યા હોય। ચલો કેન્ટીનનો વિકલ્પ ન હોય, પરંતુ વૈકલ્પિક કમસે કમ એક પ્લે ગ્રાઉન્ડ તો હોય। સરકારે કાંઈ જોયા જાણ્યા વગર કેવી રીતે બેગલેસ ડે જાહેર કર્યો? આખી સ્કૂલમાં એક પ્રોજેક્ટર હોય, 1 થી 12 ધોરણ વર્ગ હોય તો કેટલા સ્ટુડન્ટ હોય? બધા સ્ટુડન્ટને બેગલેસ ડે એક પ્રોજેક્ટરમાં કેવી રીતે શીખવાડવામાં આવશે? કઈ રીતે રાજ્ય સરકારે આવી રીતે બેગલેસ ડે જાહેર કર્યો ને મને તો એ આશ્ચર્ય થાય છે। વિદ્યાર્થીઓ છે એ બેગ વગર આવે તો એ આખો દિવસ કરે શું એના માટેનું કોઈ આયોજન વિચારેલું નથી। 3 માળ ચડે અને કઈ એક્ટિવિટી હોય નહીં। બીજું કે બેગલેસ ડે એને જાહેર કર્યો તો એના માટે કઈ રમવાના ગ્રાઉન્ડ કે કોઈ સ્પોર્ટ્સની એક્ટિવિટીઝ, હવે ટીચરો તો હોતા નથી તો બાળકો કરશે શું? તો અમારી સરકારને વિનંતી છે, નમ્ર વિનંતી છે કે આ બારામાં કંઈ ઘટતું કરે। તો આજથી રાજ્યભરમાં બેગલેસ સેટરડે એટલે કે જોયફુલ સેટરડેની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં બાળકોને ભણતરનો ભાર નહીં પરંતુ ઇતર પ્રવૃત્તિઓની મજા આપવામાં આવશે। જોકે સરકારના નિર્ણય પછી બીટીવી ન્યૂઝની ટીમે સુરત શહેરમાં રિયાલિટી ચેક કર્યું, જેમાં ચોંકાવનારા ખુલાસાઓ થયા છે। સુરત શહેરની લગભગ 60% જેટલી સરકારી અને ખાનગી શાળાઓ પાસે રમત માટે મેદાન કે કોઈ ખુલ્લી જગ્યા ન હોવાનું સામે આવ્યું છે। સરકારી શાળાઓની બિલ્ડિંગ તો સારી છે, પરંતુ 30 થી વધુ વર્ગખંડો ધરાવતી સરકારી શાળાઓમાં પણ મેદાનનો અભાવ છે। મેદાન વગર ઇતર પ્રવૃત્તિ કેવી રીતે થઈ શકે તેવા પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે ત્યારે સરકારી શાળા સંચાલકો રમતગમત અને ઇતર પ્રવૃત્તિને અલગ તારવી રહ્યા છે। શાળા સંચાલકો શનિવારના દિવસે બાળકોને યોગ, ચિત્રકામ, માટીકામ અને સહિતની પ્રવૃત્તિઓ સાથે જોડાવાનું કહી રહ્યા છે। વિદ્યાર્થીઓને તો ખૂબ જ સારો ફાયદો થઈ શકે, કારણ કે આનંદદાયી શિક્ષણ જેને કહેવામાં આવે છે। આનંદદાયી શિક્ષણ એટલે કે આખું સોમથી શુક્ર બાળકો પુસ્તકો સાથે જોડાયેલા હોય છે, એક્ઝામ્સ હોય છે, એટલે એનાથી થોડા ફ્રી થાય। અને જેની પાસે આપણે જોઈએ કે ઘણી બધી સ્કૂલો છે સુરતમાં જેની પાસે ગ્રાઉન્ડ નથી, તો તેઓ પાસે ટેરેસ છે કે પછી સ્કૂલનો હોલ છે કે તેમાં ઘણી બધી એક્ટિવિટીઓ એવી છે જે કરાવી શકાય એવી છે, બરાબર છે। જેમ કે સમૂહ કવાયત છે, યોગ છે, પછી સાંસ્કૃતિક કાર્યક્રમો છે। સાંસ્કૃતિક કાર્યક્રમો અલગ અલગ આપણે નાના ધોરણના વિદ્યાર્થીઓને આપણે સમજાવી શકીએ કે 1 થી 8 ધોરણ પ્રાથમિક 1500 સ્કૂલો જેટલી છે, એમાંથી 70% જેટલી સ્કૂલોને ગ્રાઉન્ડ નથી, સરકારી અને પ્રાઇવેટ બંને। પાછળની સ્કૂલ તમે જોઈ શકો છો સરકારી છે, ગયા વર્ષે રીકન્સ્ટ્રક્શન કર્યું છે। આવી અનેક સ્કૂલો છે જે ગ્રાઉન્ડ વગરની છે। આ સ્કૂલોમાં ગુજરાત સરકાર દ્વારા એક સુંદર મજાનો પત્ર કર્યો છે જે વિદ્યાર્થીઓના હિતમાં છે। વિદ્યાર્થીઓ શિક્ષણના વાડામાંથી, વર્ગખંડમાંથી બહાર નીકળે, પાઠ્યપુસ્તકમાંથી બહાર નીકળે અને વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ જ્ઞાન મેળવી શકે। આજથી શરૂ થયેલા બેગલેસ સેટરડેનો વડોદરામાં અમલ થઈ રહ્યો છે। સરકારી શાળાઓમાં આજથી શરૂ કરાઈ જોયફુલ શનિવારની ઉજવણી કે જ્યાં શાળા સંચાલકોએ મોજીલો શનિવાર નામ આપ્યું છે। મોટાભાગની સરકારી શાળાઓમાં આજે બાળકો સામૂહિક ઇતર પ્રવૃત્તિ કરશે।
વક્તૃત્વ સ્પર્ધા, બાળગીત, બાળવાર્તા, ચિત્ર સ્પર્ધા સહિતની પ્રવૃત્તિઓનું આયોજન થયું છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસ સરકારી શાળામાં બાળકો લાસમાં ઝૂમતા જોવા મળ્યા. મેદાનમાં તો વરસાદને લીધે નહીં રમી શકાય, પણ અમે લોકો એવું આયોજન કરેલું છે કે રમત જે ઇન્ડોર રમત છે એ જ બાળકોને રમાડીએ. ત્યારબાદ છે બાળગીત છે એની સ્પર્ધા રાખી છે, બાળ કવિતા છે એની સ્પર્ધા રાખી છે. ત્યારબાદ બાળકો વાર્તા કહેશે, બાળગીત કરે છે અત્યારે બાળકો, આપ જોઈ રહ્યા છો. આનાથી બાળકોને ઘણો ફેર પડશે. બાળકોની અંદર જે ટેલેન્ટ રહેલું છે એ આના દ્વારા બહાર નીકળશે. બાળકોને અત્યાર સુધી ભણવામાંથી થોડો એમને ગેપ પણ મળશે, એમને પણ થોડું સારું લાગશે. અને જે એકમ કસોટીનો જે બાળકો પર ભાર હતો એનાથી બેસ્ટ છે કે છોકરાઓને થોડું સારું લાગશે. આજે બહુ મજા આવશે કેમ કે આજનો દિવસ અમારે રમવાનું છે, તો અમને ખૂબ આનંદ થશે. આજના દિવસમાં બધું એક્ટિવિટી કરવાની છે, જે સ્પર્ધામાં જે છોકરાઓને ભાગ લેવાનો છે, તો બધા છોકરાને સારું મજા આવશે. આજે અમારે રમત ગમત રમવાની છે, એક્ટિવિટી કરવાની છે, સ્કૂલમાં રમવાનું છે અને આજે અમે બેગ વગર આવ્યા છે. રાજ્ય સરકારે નવી શિક્ષણ નીતિ પ્રમાણે શનિવારના દિવસે બેગલેસ ડેની જાહેરાત કરી છે. બાળકો આજે બેગ લીધા વગર શાળામાં આવશે અને ઇતર પ્રવૃત્તિ કરશે. અમે પહોંચ્યા છીએ મગનભાઈ પ્રાથમિક શાળામાં, અને જ્યાં આજે સવારથી જ બાળકો દફતર વગર પહોંચ્યા છે અને મોજીલો શનિવાર એવું નામ આપવામાં આવ્યું છે. આપ અહીં જોઈ રહ્યા છો, બોર્ડ ઉપર જાહેરાત પણ કરવામાં આવી છે કે મોજીલા શનિવારની ઉજવણી કરવામાં આવશે અને આખો દિવસ બાળકો છે વિવિધ એક્ટિવિટી સાથે દિવસ ગુજારશે. એટલે કે સંગીત સ્પર્ધા હોય, ચિત્ર સ્પર્ધા, બાળ વાર્તા સ્પર્ધા, ઉખાણા, અન્ય જે પ્રવૃત્તિ છે બાળકો કરશે, રમતગમતની પ્રવૃત્તિ કરશે અને એને લઈને જ આજના દિવસે જ આ તમામ બાળકો અભ્યાસના બદલે આજે ઇતર પ્રવૃત્તિ કરશે. આજે જે આયોજન કર્યું છે, તમામ બાળકો એક સાથે રહી અને વિવિધ સ્પર્ધાઓ યોજશે. એમની અંદર જે રહેલું ટેલેન્ટ છે બહાર આવે એના માટે થઈને આ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારે જે નવી શિક્ષણ નીતિ પ્રમાણે બાળકોના સર્વાંગી વિકાસ માટે આ નિર્ણય કર્યો છે અને એની પ્રવૃત્તિ આજે વડોદરાની શાળાઓમાં શરૂ થઈ છે. શિક્ષણ સમિતિની તમામ જે શાળાઓ છે એમાં આદેશ કરવામાં આવ્યો છે કે આવી જ રીતે આ દિવસની ઉજવણી કરવામાં આવે. શનિવારના દિવસે બાળકો દફતર વગર શાળામાં આવે અને ઇતર પ્રવૃત્તિ કરી અને આખો દિવસ એમનો કરે, બાળકોનો સર્વાંગી વિકાસ થાય એના માટે થઈને આજની શરૂઆત કરી છે અને વડોદરાની ઘણી બધી શાળાઓમાં શરૂઆત થઈ ગઈ છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા. સરકારના બેગલેસ સેટરડેના પરિપત્રનું સુરસુર્યું થયું છે. અમદાવાદની મોટાભાગની શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ છે. બેગલેસ ડેની વાતો માત્ર કાગળ પર જ રહી ગઈ. વિદ્યાર્થીઓ બેગ લઈને શાળાએ આવતા દેખાયા. 90%થી વધુ શાળાઓમાં રાબેતા મુજબ શિક્ષણ કાર્ય ચાલુ છે. કેટલીક શાળાઓમાં શિક્ષણ અધિકારીનો પરિપત્ર જ ન મળ્યો હોવાનું ખુલ્યું, તો કેટલીક શાળાઓ ટૂંક સમયમાં તૈયારી ન કરી શક્યો હોવાનું કહ્યું. ખૂબ ઓછી શાળાઓમાં બાળકોની ઇતર પ્રવૃત્તિ કરાવવામાં આવી રહી છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં શનિવારે બેગલેસ ફ્રી ડેની જાહેરાત કરવામાં આવી છે. એટલે કે શનિવારના દિવસે બાળકોને કોઈ પણ પ્રકારનું શિક્ષણ આપવાનું નહીં, પરંતુ અન્ય ઇતર પ્રવૃત્તિ કરાવવાની. પરંતુ અમદાવાદની અનેક સ્કૂલો એવી છે કે જ્યાં શિક્ષણ પ્રવૃત્તિ શનિવારના દિવસે પણ ચાલુ રાખવામાં આવી હતી. મહત્વની વાત કરવામાં આવે તો તમે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, અમદાવાદની એક સ્કૂલના દ્રશ્યો છે કે જ્યાં બાળકોને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. શનિવારનો દિવસ છે. પરિપત્રની વાત કરવામાં આવે તો સરકાર તરફથી તો પરિપત્ર બહાર પાડી દેવામાં આવ્યો હતો, પરંતુ જે વાત કરવામાં આવે તો તેઓને અહીંયા ડીઓ તરફથી સ્કૂલમાં મળ્યું નથી. વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીશું. બેટા, શું કરવા આવે છે આજે? શું ભણી રહ્યો છે તું? સામાજિક વિજ્ઞાન નવમો પાઠ. આજે ભણવાનું છે એમ? હા. જમવા લઈ ગયા આજે? ના. શું ભણે છે? નવમો પાઠ પૃથ્વી આપણું ઘર છે. પૃથ્વી આપણું ઘર છે. કેવી મજા આવી ભણવાની આજે? સારી મજા આવી ને? હા. અન્ય વિદ્યાર્થીઓ પણ છે, તેમની સાથે પણ વાતચીત કરીશું. બેટા, બેગ લઈને આવી છે આજે સ્કૂલે? હા. કયા કયા વિષયના ચોપડા છે અંદર? બધા જ. બધા એટલે કે સામાજિક વિજ્ઞાન, ગણિત, એસએસ, ઇંગ્લિશ, ગુજરાતી. આ બેગ તારી છે? જો આ બેગ બતાય, આ કઈ રીતનું બેગલેસ શિક્ષણ અત્યારે અમદાવાદમાં છે તેનો સ્પષ્ટ આ ચિતાર દેખાઈ રહ્યો છે.
જે ડીઓ તરફથી પરિપત્ર થવો જોઈએ તે પરિપત્ર થયો ન હોવાની વાત પણ સ્કૂલ દ્વારા કરવામાં આવી છે. એટલે કે અમદાવાદની મોટાભાગની સ્કૂલોમાં શિક્ષણ ચાલુ છે અને નો બેગલેસ ડે ની જે વાત હતી તે હવે વાત ફક્ત કાગળમાં જ રહી ગઈ હોય તેવું પણ લાગી રહ્યું છે. કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. સુરતમાં વિદ્યાર્થીઓનો ભણતરનો ભાર હળવો થયો છે. બેગલેસ સેટરડેની શાળામાં ઉજવણી કરવામાં આવી. શાળાઓમાં બેગ વગર બાળકો આવ્યા છે. વિદ્યાર્થીઓને વ્યાયામ, યોગ સહિતની પ્રવૃત્તિઓ કરાવાઈ. અવનવી રમતો રમાડી બાળકોને મજા કરાવાઈ છે. જૂની ભૂલાઈ ગયેલી શેરી રમતો બાળકોને રમાડવામાં આવી. નાના ભૂલકાઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા. કઈ નાનું બેગ લાવવાનું હતું, આજે ખાલી રમાડવાના હતા. કેવું લાગ્યું આજે સ્કૂલમાં? બહુ મસ્ત. આજે ચોપડા વગર આવીને કેવું લાગ્યું? બહુ મસ્ત. શું રમાડ્યું? બહાર એક્ટિવિટી કરવા રહી ગયા, અહીંયા રમવા રહી ગયા, ઉપર ટીવીમાં સામે જઈ